એટલો તો છે આ એ બધા લીધા ને બસ બસ પ્રીતિનું નવું કામ હોય કામે ધંધે લગાડી દે એ હું નત કઈ કેતીઓ હું કા સોપું રેવાની જગહ નથી એ બે ભાઈ એક છે બે ના રેવાનું એમ આનો ઝઘડો થઈ જાય હા હું બાદ થઈ ગયો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ને ભાઈ આજે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ઊંચા કોટડા જ્યાં આપણે વ્લોગ પૂરો કર્યો ને ત્યાં જ પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે ને બધા જાય છે બોલેરામાં અમારી 4 વ્હીલર પર ગાડી પડી છે તો બોલેરા વાળા જાય છે બોલેરામાં અમારે 4 વ્હીલર જવાનું છે કંચન આવજો કંચન હાલો આવું છે જગ્યા આને નકર લઈ લે કોણ હાલો બેઠો લાવો અમારો સામાન લાવો ચાલો ભાઈ ભાવેશભાઈ આવજો રીજા ફોરે ને રીજા મોટ ભાઈ થઈ જા આપણે મંદિરે થી બહાર નીકળી ગયા છીએ ત્યારે આપણે જવાનું છે રૂપાબેન ના ઘરે રૂપાબેન ને મળવા આપણે તનુરાના અંદર કોઈની ક્રિએટર પાસે મળવા ગયા નથી આજ મુહૂર્ત આવ્યા કે હાલો આ બાજુથી નીકળીતા રૂપાબેન આરે મુલાકાત કરીને જાય તો હાલો પહેલા રૂપાબેન ના ઘરે જાય મુલાકાત કરી મળી લઈ પછી જવાનું છે દયાબેન ના ઘરે જો કે મારા ઘરે દયાબેન આવ્યા હતા ને આ દયાબેન ના ઘરે પહેલા રૂપાબેન થી મળીને પછી જવાનું છે દયાબેન ને મળવા પછી દયાબેન ને મળી લઈ પછી ગામમાં દયાલ ગામમાં જેકબાના ગામ છે તો હાલો પેલા બે બહેનોને મળી લઈ પછી જેકભાઈ ના ગામ આવે તો આપણે જેકભાઈ પાસે મુલાકાત કરી લઈ એક જ ગામમાં છે ચાલો મારા બ્લોગમાં બને રહેજો હું જેની ઘરે ક્રિએટર ઘરે જાઉં મળવા તમારા લોકોને જરૂર મળાવ ચાલો મારા બ્લોગમાં બને રહેજો અહીંયા જાઉં તો હું તમારા લોકોને મળાવું કોણ છે જાગુબેન ને જયસુખભાઈ ને મારા સરદાબેન ને મારા મોટા જેઠ ને મારા જેઠાની ને છોકરા મારા સાહેબ મારે વિચાર એટલા માણસ છે ફોરબીલમાં એમાં બે જણ બદલી ગયા કા મારા મોટી નણંદ હતા ને ત્યાં જ વહી ગયા ફોરબીલ ઓલામાં શું કહેવાય વેલોરમાં પછી જાગુબેન આમાં આવી ગયા એમ તો હાલો હું હવે જાય છી વરસાદ આવશે બાબુ જોઈ લો આપણે ઘરે જ જાય છે કોકને પલર શું નહીં તમને એટલે કેવો વરસાદ આવવાનું અંધારું થઈ ગયા છે હાલો આમાં પલરી નહીં તો કઈ વાંધો નથી બોલોરો આપણી બાજુ નહીં જાય હા આપણે ઘર કી બાજુ છે આપણે ઘર આ બાજુ આ છે ઓલો ભગોડા ની બગદાણા એ બાજુ તો હાલો આપણે જઈએ હવે આપણે અરવિંદભાઈ ના ઘરે આવી ગયા છે સોડા પી લીધી છે અને પછી નિરાતે બ્લોગ ચાલુ કર્યો છે પેલા બેઠી ગયા છે કેમ છો સારું મજામાં બસ શાંતિ સુરતમાં નવી શોપ કરી છે પણ હવે આવીશું વિઝિટ કરવા હમણાં આવવાના છે સુરત એટલે આવી જાઉં હા ફોન કરીને આવી તમે ચાલો તમને અંદર બતાડતો બધાને રૂપાબેન ને તમે બહુ વિડીયો જોયા છે કેમ છે રૂપાબેન સારું હા અમારા વિડીયોમાં અમારે મોજે મોજ તો ભાઈ બધા બેઠી ગયા છે પ્રીતિને આવવાનું મન નથી થતું હાલો જવું નથી હવે શું આટો મારે ઉપર હીરા ની તો અહીંથી જોઈ લીધું જવું છે માથે હાલો જોતા આવી હાલો ભાઈ ઉપર જતા આવી નીચે મકાન જોઈ લીધા પ્રીતિને મકાન બહુ જોવું પડે કેમ કે એને મકાન બનાવવાનું છે હમણાં પ્લોટ લીધો છે બનાવવા તો મને ખબર નથી હીરાના કારખાના છે પેલા મને એમ હતું કે દુકાન સુરતમાં કરી છે ને કેવા છે અહીંયા ખાલી નીચે ઘર મને ખબર નથી ઓલા ભાઈ છે વાહ વાહ તે મેં અમદાવાદથી લીધો મીઠો એટલો તો છે આ એ બધા લીધા ને હવે એક જ છોડો નીકળ દરે બસ બસ અરુણભાઈ થર્ડ માં છે થર્ડ છે ઓલા કેટલા ઘણા તો છે 4-5 રોપા છે એવો જ નો નીકળે હા એક થી જાય તો જો પ્રીતિનું નવું કામ હોય કામે ધંધે લગાડી દે એ હું નત કઈ કેતીઓ હું કા સોપું રેવાની જગહ નથી સોપવાની આ જાગુબેન તમારે કે જાગુ ને ક્યાં ના જગ્યા છે હા નિશાન યાદગાર રહે હા નિશાન અમદાવાદ થી લીધો મેં કીધું પાંદડા અંધારા બેન રાખ્યું પછી આ હારો છો પણ મોટા પાંદડા ગોર પાંદડા મીડિયમ ઓલો હતા બહુ લાંબા બાય બાય આવજો હવે
આવજો બધા આવજો પાછા આ સાઈડ નીકળો નીકળે હારું હારું લ્યો દીદી બાય બાય કહી દે બેટા બાય 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 વિશ્વા બાય બાય હવે આવજો હો રૂપાબેન હા આવશે આ વખતે સાઈન આશીર્વાદ હા લ્યો તો ફ્રેન્ડ ફાઇનલી હવે રૂપાબેન ને ઘરે મળીને આપણે જઈએ છીએ હવે પાછા કાં બાબુ જવાનું છે હવે સથરા ગામ છે ને કેવું સથરા હથરા ને સથરા કહેતા હે હાલો હવે દયાબેન ના ઘરે જાય છીએ હવે દયાબેન ના તમારા લોકોને મળાવ આપણે રૂપાબેન ની ઘરેથી મળીને આવી ગયા હે દયાબેન ની ઘરે જોઈ લો આ છે દયાબેન આવ્યા ખરા આવ્યા મેં એમ કીધું કે તમારે આખેલા આવો ને એટલે આટો મારો આવું જોઈએ પાકું આવ્યા હો ભાઈ આ શું કહેવાય બીજા જ દિવસે આવી જાય એમ માન રાખવું પડે ને એટલે આવ્યા એટલે મને એમ કહેવાય કે અમારા ઘર મહેમાન આવ્યા ને એટલે ભગવાન આવ્યા એમ કહેવાય વાહ વાહ હવે આજ રોકાવાનું છે જવાનું હવે હવે અહીંયા રોકાયેલી છે બાબા આજ રોકાવાના છે ને હા હા આજ અમે રોકાવાના છે જવા જ નથી દેવાના હા હો ને હા આ દયાબેન ઓળખાતા નથી ઓલા દિવસે ડ્રેસ પહેરીને આવ્યા હતા આજ હાડી પહેરેલા છે આખેલા લુક બદલી ગયું આ જોઈ લ્યો કેવા લાગે હારા આ મને કહેતા હતા દયાબેન પાણી પાઈ દીધા ને આમાં શું કહેવાય સ્પ્રાઇટ પાઈ દીધા તો સોડા ન પાવી પડે પાવું પડે હજી ચા પીવાની છે મારા હાટું નહીં હો બધા તો તમારે શું પીવું ઈ મને કહો હવે બધા પી લીધી કઈ નહીં પેટમાં તો બૂમબો થઈ જાય લે એવું થોડું હોય હજી ચા પીવાની છે અમાર પ્રીતિબેન કહે ને તો બીજું હતું પાઈ દે હું પીવું તમારે તમે ચા નો પીવું તમારે શરાબ નથી પીતા, શરાબ. દૂધ બનાવી દઉં દૂધ નહીં, બનાવી દઉં હું દૂધે નથી પીતી લે જો એવું થોડું હોય તમને પાયું થયું અમારે તો તમને પાવું પડે હું દૂધ થોડી પાઈ થી તો ફેમિલી જો અમારા હાટું વારવાનું હોય. ક્યારે આટો મારવા આવે તમે બધાય પણ આવજો આટો મારવા આ દયાબેન છે ને દયાબેન ને નાના બેન છે હક્કા બે બેનું છે હો હા જોઈ લો. અમે બે બેનો એક જ ઘરમાં છીએ હા. ના મારા હાહુમાં છે આ દયાબેન ના હાહુમાં મારા હાહુમાં આવત હા? બલોર માં વયો ગયા સડી એવું છે એમ ને બોલારામ વૈયા ગયા હા. કંચન બેન ને નો લાવ્યા કોઈ ન થાય બલોરો વાળા બધા આવત પર બલોરો વાળા ને ડ્રાઈવર હતા ને આ ડ્રાઈવર ને ઉતાવળ હતા એટલે લઈને વયો ગયા એવું છે કાંઈ વાંધો નેક્સ્ટ ટાઈમ પાસ આવી ડન ડન ઓલા મોટા બેન ને લેતા આવીશું તમે બધા ફેમિલી આવો પછી હું આવું ઓ અમે બધા આવશે આપણે જવું ને અમે પાછા આવશું બસ હા, હા. હવે તમારે પાછું આવવાનું છે હું આખું અમને પાકું મજા કરે બધા ભેળા થતા જાય કા? હા તો ફ્રેન્ડ ફેમિલી બહુ મજા આવ્યા એવા લાગે કે પાછા આપણા ઘરે પગવાની ચક્કરમાં તો અહીંયા આવી ગયા તો લાગે કે આપણા ઘર મળી ગયા હે તો આજ રોકાવરાવાનું છે નહીં નહીં હવે એવા થોડી વિશ્વને દવાખાને કોણ પગાડશે હવે વિશ્વાનું છે એટલે નકા હું રાત રોકાયા સિવાય ન જવા દે એટલે તો આવ્યા તાવ એટલે હું તો રોકાવ ફોન લઈને નહીં. રોકાવાના ફોન લઈને આવ્યા ને એટલે ન જવા દે પણ હવે વિશ્વાને મજા નથી એટલે જવા દઈ એટલે હા પણ તમારું કામ હતું તો તમારા શું કામ હતા બોલો તમારા શું કામ હતા હવે તમારા શું કામ હતા તમારા તાર હાંજ થઈ ગયા હતા મોરલા બોલી દીધા હતા તોય તમે હાલતા જ છે પણ સોરી કામ હતું નેક્સ્ટ ટાઈમ આવશે ને અમે રાત રોકાયા સિવાય નહીં જાય બસ પાકો અમારે એકદમ નાના રાત રોકાવા જવાનું છે હાલો તમે અમારે ધાબુ દેખાડવા લઈ હા હાલો હાલો ને સંધુભાઈ જતા મહુવા કામે તો પાછા અમને ફોન કર્યો અમે તો આવી જશે ઘરે આવું જ પડે ને તમે આવતો તમારે કામ તો કાયમી જ નથી સાચી વાત છે મેં ના પડી રજા પાડોમાં તોય બી આવ્યા તો ભાઈ કામ તો દરરોજ નું હોય મહેમાન ક્યારેક હોય એટલે પેલા મહેમાન પછી કામ હા કામ તો આખી જિંદગી છે એમ તો જિંદગી આખી કામ કામમાં જ કરવાનું છે. પણ friend ક્યારે ભેળા થાય હા નવરા આવે તો બધા ભેળા થાય હે તો બાદ દયાબેન નું ગામ છે નિશાર છે ને આ છે ઘર હા હું બાદ થઈ ગયો ના પાડું દેવાની તો ઈ દે. પાછું હોત પડે હો અમાર બે બેનો ને માલે કા ચાલો જઈ આવજો તમે રોકાણ 8 વાગે જતા અંદર રોકાણ તમે હું ને જાગો એટલે હું અહીંયા આવ્યા અમારો બાનો જડી ગયો એટલે એમ તરત કેવો કે તમે નો રોકાણ 8 વાગે જતા સોરી અમે નો રોકાણા તો સોરી હવે પાછા આવશે તમે તાર રોકાઈ જાવ તમે ત્યાં કંડવી દેવો હો પાછા કાંઈ વાંધો નહીં અમને રોકાવાનું આપણે કહો કઈ તો કંટાળવાની નથી હા કાંઈ વાંધો સમજી નહીં. ગયા હો આ ભાષા થોડીક અલગ પડે કેવું લાગ્યું હે તમે હા એટલે એમ તો કંડવી દેવો એટલે કવરાવી દેવો એટલે તોય પ્રીતિ સમજી ગઈ એમ કહું હું થોડું વિચારવા પડી ગયો સમજી તો જાય ને અમારી બેની વાતો હે ગુજરાતી સમજે હું વિચાર પડી ગયો કે ભાષા અલગ પડી ગઈ બહાર ગામે બોલી બદલી જાય વાત આજે હા એમ નહીં તમિલ નો સમજે પણ પ્રીતિબેન સમજી જાય કેવું એ તો કહો ભોજપુરી એની ભાષા પછી હિન્દી શીખી હિન્દી માંથી ગુજરાતી પછી અમારી ગુજરાતી હિન્દી તમારા ગુજરાતમાંથી બહાર ગાવે ભાષા બદલે એ સમજાય ગઈ હાલો હાલો આવજો તમે પાસે આવી જાઓ હા મારી બેનપણી થી વિદાય લેવાનું મન નથી થતું હા. મને હવે ઉતાવળ કરીને આવ્યા Special આવો પાછા એક દી. સ્પેશિયલ આવો તમને આવડે ને ભજીયા બનાવતા એક દી આવો ના ઓ ઓ બનાવો હાલો હા, અમારે ઘરે આવી હાલો હા
તમારા બનાવવાના અમારે ઘરે હો 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 તમ તાર હું બનાવ્યું હો તમે આજ રોકાણા તો આજ જ બનાવતા અહીંયા નહીં અમારે ઘરે બનાવવાના તમારે સામાન અમે લઈ આવી દેવું તમારે બનાવવાના હો હો તમ તાર હા એમાં હું ને ક્યાંક હાલો હા હવે રોકાઈ જાવ તો મજા આવે હવે પછી ક્યારેક એક પૈજા બનાવી મસ્ત એ મારે વાલે બનાવી તમે આવો તમે બનાવજો ને નિરાંતે આપણે આવી. એક મારે વાલે આવી જાવ ક્યાંક હાલો ખવડાવે કા તમે આવજો ને અમે આવીશું અંદર. હા આપણે મહુવા પહોંચી ગયા છે ને ભાઈ વિશ્વાને 2 દિવસ ઝીણો ઝીણો તાવ આવતો હતો આ વધારે છે તો રાતે બતાવી વધારે થઈ ગયા રાતે વધી જાય ને દિવસે ઓછો એટલે જો ભાઈ અત્યારે આગાક લગાડ્યું છે તાવ ચેક કરવાનું મીટર મીટર પણ તને આવડે જોતા મારા ઓલા ભાઈ જોઈ દે ને એટલે આમ જોવામાં નંબરિયા તમને આવડે જોઈ લો અમને બહુ ખબર પડતી નથી કેવા મોઢા બધગેટ થઈ થાય ગયા છે. દીકરીને જરી 2 દિવસ તાવ આવે છે હાજે વધારે આવે ને દિવસે એટલું બધું ન હોય ને છે ને આમ પાગલની જેમ કઈ કર્યા ખાતી કરે નથી આ બોલ્યા કરે બહુ હા કરે કા જો અત્યારે કેવી નિમાણી થઈ ગઈ વિશ્વા જો તો સાહેબ કાઢે બતાવી લઈ દવા લઈ લઈ એટલે હું આમ સારું થઈ જાય છે વાંધો નથી આવતો અહીંયા દવા લઈને જ તરત જ સારું થઈ જાય છે 2 દિવસમાં ફેર પડી જાય હવે સારું થઈ ગયું લાગે. હમ દવા લઈ લીધી છે વિશ્વને તાવ છે 2 દિવસ થા અને થોડો વધારે પડતો છે આમ કીધું કે વધારે તાવ છે કેમ કે અમને ખબર હતી કે વધારે તાવ છે પણ છોકરી સહન કરી લે 4.9 ડિગ્રી વધારે કહેવાય વધારે આપણે 80 ડિગ્રી હોય ને એટલે આમાં તાવ અલગ કોકને ગરમ તાવ કોકને ઠંડો તાવ હોય આ ગરમ તાવ હા આમાં તો એવું હોય ને જગ્યા છે હાલો બેઠો હાજ થઈ ગયું મોવામાં થઈ ગયા 7 વાગી ગયા જ્યારે એટલે એટલે આપણે ભાઈ ઘરે આવી ગયા છે જમી લીધું છે ને અત્યારે વાગી જશે 10:29 10:30 થઈ ગયા છે અને મસ્ત મજાના શું થઈ જશે હોઈ જશે તો મારી પ્રીતિ મારી વિશ્વા હોઈ જશે મારી પ્રીતિ લાગે છે કેવાને મારી વિશ્વા તો કેવાય કે મારી પ્રીતિ Yes, કોઈ હું દી વિશ્વા મને કીધું કહેતો. મારી પ્રીતિ એમ મારી વિશ્વા કહેતો તો તારી એટલે મારી પ્રીતિ કોણ હે ચાલી કોણ હે તું પતા નહીં હે. વાંગી હે इसको तुमने वांगी મારી વિશ્વા જરી અહીંયા નાચે મારી પ્રીતિ તો આપણા બેટાને આવીને દવા પાઈ દીધી દવા પાઈને રાંધીને ખાઈ લીધા હજી થમડા ટોકન બાકી છે વિશ્વા હોઈ જાય તો થમડા ઉટકાઈ ત્યારે વરના તો સવારે હવારે કાંઈ વાંધો નહીં મારા સાહેબને કોમેન્ટ આવશે વાસી સાંભળા રખાય ની રાતભર હાસી વાત ન રખાય મને ખબર પડે પર વિશ્વાને મજા નથી ને એટલે રખાય હોઈ જાય તો કરી નાખું ન થાય તો હમ. એમ હા તો ભાઈ હમણાં થોડી છે હવે જો અત્યારે વાગી જશે 10:30 અત્યારે 2 બ્લોગ એક દિવસમાં 2 બ્લોગ પેલા બનાવ્યા અને અત્યારે રાતે હું આજ રાતે આગળ 1.5 કલાક પછી 12 વાગે ફરીથી અહીંથી પાછો નીકળવાનો છું બહાર પાછો હું ક્યાંક જાઉં છું નવી ટ્રીપ કેવું તો હાલે કાંક શું કરું એ તમને કાંઈ કહું કે શું સમજાતું નથી પણ હું આગળ 1.5 કલાક હું હોઈ જાય પાછો જાગીને પાછો વ્લોગ ચાલુ કરી અને નીકળી એવું નથી વ્લોગ ચાલુ કર્યા વગરનો નીકળી વ્લોગ ચાલુ કરીને નીકળી જ્યાં જાય ને 12 વાગ્યા પછી આજે વ્લોગ ચાલુ કરું જોઈ લેજો એટલે સબસ્ક્રાઈબ કરીને રાખો કંઈક નવું કરવા જઈ રહ્યો છે વિક્રમ પ્રીતિને લઈને તો કાલે આપણે તક જાહું ને કાંઈક જોવું શું થાય એ બધું કાલના વ્લોગમાં ખબર પડશે બાકી આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય